વાત કરીએ ડભોઈની તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અને સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર થતા ડભોઈ દયારામમાં અભ્યાસ કરતી રબારી વૈષ્ણવીબેન કેન્દ્રમાં પ્રથમ પીઆર 96.6%, જ્યારે મહાદેવિયા સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી માલવી ખેરુ નિશાપ્યાર મોહમ્મદ પીઆર 94.19 સાથે કેન્દ્રમાં બીજા નંબરે અને કેન્દ્રમાં ત્રીજા નંબરે મંસૂરી ફરહાન ઇમરાન હુસેન 94.19 પીઆર સાથે કેન્દ્રમાં ટોપ 10 રહ્યા હતા। અંતર્ગત મહાદેવિયા તાલીમી સોસાયટી મહાદેવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ જિલ્લો વડોદરા લાગે છે અને અંતર્ગત જે 2024 રિઝલ્ટ આવ્યું છે, પરિણામ આવ્યું છે, તેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 2024માં લેવાયેલ બોર્ડ પરીક્ષાના પરિણામો તંત્ર દ્વારા વહેલા જાહેર કરવામાં આવ્યા અને એ અગાઉ વાત કરીએ તો જાહેરાત કરવામાં આવેલ હોય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ જ આતુરતાપૂર્વક બોર્ડ પરિણામની રાહ જોઈ રહ્યા હતા અને આજ રોજ અચાનક બોર્ડ દ્વારા ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ અને આર્ટ્સનું બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું અને આ અંતર્ગત આ જાહેરાત જે છે તે કરાઈ છે। તો વાલીઓની તેમજ શાળાઓની આતુરતાપૂર્વક રાહ દેખાઈ રહી હતી। સુખદ પરિણામ આવ્યું છે। ત્યારે પરિણામની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં સમગ્ર ગુજરાત રાજ્યનું પરિણામ 91.93%, વડોદરા જિલ્લાની વાત કરીએ તો 85.23%, ત્યારે ડભોઈ કેન્દ્રનું 71.67%, જ્યારે મહાદેવિયા સ્કૂલ અને ડભોઈનું 76.84% પરિણામ આવ્યું છે। અંતર્ગત વાત કરીએ તો વૈષ્ણવીબેન રબારીનું સારું એવું રિઝલ્ટ જોવા મળ્યું છે, ત્યારે ડભોઈ મહાદેવિયા સાર્વજનિક હાઈસ્કૂલ શાળા કક્ષાએ પ્રથમ આવેલ છે। તો આ અંતર્ગત વાત કરીએ તો માલવી ખૈરુન્નિસા 94.19% રેન્ક જોવા મળ્યું છે, કેન્દ્ર બીજા નંબરે છે અને જ્યારે મંસૂરી ફરહાન 91.69% રેન્ક સાથે શાળામાં બીજા ક્રમે આવેલ છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો મંડળના ખજાનચી અને ડભોઈ નગરપાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન તેમજ પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આજરોજ ધોરણ 12ના સામાન્ય પ્રવાહના રિઝલ્ટ ડિક્લેર થયા છે, જેમાં હું 91.69%થી મહાદેવિયા સાર્વજનિક સ્કૂલમાં સેકન્ડ નંબર પર પાસ થયો છું અને સેન્ટ્રલના અંદર મારો થર્ડ નંબર છે। હું મારા શિક્ષકોનો આભાર માનું છું કે જેમણે મને આ માર્ગદર્શન આપ્યું અને તે મુજબ જ હું ચાલ્યો છું। હું ભવિષ્યમાં સીએ ફાઉન્ડેશન કરવાનું નક્કી કર્યું છે મારા શિક્ષક અને મા બાપના માર્ગદર્શન હેઠળ, તેથી મેં સીએ ફાઉન્ડેશન જોઈન કરી લીધું છે। શું નામ તમારું? મારું નામ મંસૂરી ફરહાન ઇમરાન હુસેન છે અને હું કડિયાવારનો રહેવાસી। ક્યાં અભ્યાસ કરતા હતા? હું મહાદેવિયા સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2024માં લેવાયેલ બોર્ડ પરીક્ષાના પરિણામ તંત્ર દ્વારા વહેલા જાહેર કરવામાં આવશે તેવી અગાઉ જાહેરાત કરવામાં આવી હતી, તેથી વિદ્યાર્થી અને વાલીઓ ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા। આજ રોજ અચાનક બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ અને આર્ટ્સનું બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવતા વિદ્યાર્થી અને વાલીઓ તેમજ શાળાના શિક્ષકોનો આતુરતાનો સુખદ અંત આવ્યો છે। હું માલવી ખૈરુન્નિસા મહાદેવિયા સ્કૂલમાં અભ્યાસ કરી બોર્ડની પરીક્ષા આપી હતી અને આજે જાહેર થયેલા પરિણામમાં હું 94.19% સાથે ડભોઈ કેન્દ્રમાં બીજા ક્રમે અને શાળામાં પ્રથમ ક્રમે આવેલ છું। આ તબક્કે હું મારા માતા પિતા शिक्षकों खूब आभार व्यक्त करूँ छूँ। मानू मोहम्मद यासिन है। मैं महादेविया सार्वजनिक हाई स्कूल में अभ्यास करती थी। मैं आज धोरण 12 का जो रिजल्ट आया उसमें मैं 81% के साथ शाला में तीसरा नंबर पे पास हुई हूँ और इसके लिए मैं अपने शिक्षकों का और अपने माता पिता का आभार मानती हूँ। आज रोज गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्डનું सामान्य प्रवाहનું ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે, જેમાં સમગ્ર ગુજરાતનું ખૂબ જ સારું પરિણામ જાહેર થયેલ છે, પરંતુ ડભોઈ ખાતે 71% જેટલું પરિણામ આવેલ છે, જેમાં અમારી વર્ષોથી અગ્રગણ્ય રહેલી શાળા મહાદેવિયા સાર્વજનિક હાઈસ્કૂલનું પરિણામ 76% જેટલું ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ આવેલ છે। આ તબક્કે ડભોઈ કેન્દ્રમાં બીજા નંબરે આવનાર માલવી ખૈરુન્નિસા કે જેઓ 94.19 પીઆર સાથે કેન્દ્રમાં બીજા ક્રમે આવેલ છે, મંસૂરી ફરહાન 91 પીઆર સાથે કેન્દ્રમાં ત્રીજા ક્રમે આવેલ છે અને સૈયદ અઝરીન બાનુ 88 પીઆર સાથે શાળામાં ત્રીજા ક્રમે આવેલ છે। કઈ શાળામાં ત્રણ વિદ્યાર્થીઓ? મહાદેવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ। આ તબક્કે ઉત્તીર્ણ થનાર તમામ उत्कृष्ट परिणाम मेळवनार विद्यार्थीओने उत्तीर्ण थनार तमाम विद्यार्थीओने शाळा संचालक मंडळ शिक्षकों और सारा परिवार वती खूब खूब अभिनंदन पाठवुं छुं। साथे साथे आ विद्यार्थीओने तैयार करनार पूरी टीम
મારા શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.